રાજેશભાઈ છો, બોલો. ઉમેદભાઈ છો, ઉમેદભાઈ, બોલો. ઉમેદભાઈ, ઉમેદભાઈ નાના છે એમને, ઉમેદભાઈ ઊંઘમાં આવે છે એમને. ઉમેશભાઈ, ઉમેદભાઈ છો, ઉમેદભાઈ બોલો. પિતૃ ઉમેદભાઈ છો, બોલો. ઉમેદભાઈ છો. ધર્મભાઈની સોગંદ છે, ચાલો અમીરા પિત્રો આ પવિત્ર ભૂમિ પર તમે સદગતિને મોક્ષને પામો. ચાલો આવી જાઓ અમીરા, બરાબર પવન છો તમારો. કઈ તમારી ઈચ્છા છે? પાણી પીવું છે? આ વિધિ પહોંચીને મોટો બોલો. શું નામ છે? ગરમથી બોલો. શું નામ છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. બે બેનનું નામ હતું, બે બેનો કાકાની દીકરીઓ. બોલો. બોલાશે. બોલો. પ્રયત્ન કરો. બોલો. પાણી પીવું છે? જીજ્ઞા છે, જીજ્ઞા. પાણી પીવું છે? આ વિધિ પહોંચી તમને? પહોંચી પિતૃઓ? શાંતિ મળી તમને આજે? પૂછો ભાઈ, શાંતિ મળી? ગુજરાતી મત બોલો કે હિન્દી ભાષા? અત્યારે કોણ છે? રીના નથી, આ બધા પિતૃઓમાં છે. કોણ છે? નામ બોલો, ખબર પડે. બોલો. ચાલો બોલો. પિતૃઓ છો? ઉમેદ બોલો. હા કે નાખો? અમે જા બોલો. રાજેશભાઈ છો, રાજેશભાઈ. શાંતાબા રડી લો. ચાલો લાવો શાંતાબા રડી લો. ચાલો તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે. બરાબર રડીને પૂર્ણ પ્રગટ થઈ જાઓ. શાંતાબાને કે કેવું છે? ગયા વર્ષે જ મરી ગયા છે ને. શાંતાબા ગયા વર્ષે જ મરી ગયા. ગયા વર્ષે. શાંતાબા કઈ કેવું તમારે? આ ઘરમાં સારું થશે? આ બે દીકરીઓ એકલી રહી છે. આ જમાઈ રાજા અમને નક્કી થયું છે લવ મેરેજ. કેવા સારા છે ને શાંતાબા? હે આ જમાઈ રાજા સારા છે ને? આ નાની તમારી હેમંતભાઈ જે મળ્યા છે એ લવ મેરેજ સારું છે ને હેમંતભાઈ? શાંતાબા બીજા બેન ના પાડે આ દીકરી માટે સારું છે ને? હા મોટી બોલો. સારું છે ને શાંતાબા? બીજા બેન ના પાડે તદેવ માટે. બીજા બેન છે ના પાડે. બીજા શું નામ છે? બીજા સોનુબેન બીજા છે, મોટા બેન ઘરે. એ કેન્સરમાં સેવા કરે છે મમ્મીની, હે ને? તો આ કેન્સર સારું થશે હે? અને બહારની શક્તિ હતી ને? બોલ. બહારની હતી ને? બહારની ઘરેલી હતી ને? બહારની શક્તિ હતી નીકળી ગઈ? મોટી બોલ. નીકળી ગઈ ને? હવે બીજી ઘરમાં કોઈ છે? અરે કુળદેવી હવન બાકી છે ને? કુળદેવીનું બોલ. કુળદેવી હવન બાકી છે? કુળદેવી કોઈ બાધા બાકી છે ને હજુ? અને માતાજીને હવન કરવાનું બાકી છે ને? હા, એ હવન થશે બ્રાહ્મણો દ્વારા, બરાબર? કાં તો કામાખ્યા જઈને હવન કરીશું. હા, અને ઘરમાંથી મેની શક્તિ હજુ પણ છાયારૂપી દેખાય છે, એ હવન કરવાથી દૂર થઈ જશે. મોટરી બોલ. થઈ જશે. શાંતાબા અને રાજેશભાઈ છે. શાંતાબા રાજેશભાઈને મુક્તિ મળી ગઈ. હા, અને ઉમેદભાઈને શાંતિ મળી, મોક્ષ. ઉમેદભાઈ છે. બોલ. ઉમેદભાઈ છે, બોલો. રડી લો ઉમેદભાઈ, રડી લો. ચાલો છે ઉમેદભાઈ કે નહીં? હા કે ના તો કહો. શાંતાબા, શાંતાબા. ઉમેદભાઈ આવ્યા છે અહીંયા આગળ ખોડિયામાં? હા ઉમેદભાઈ રમી લો. ચાલો હેરાન કરે ઉમેદભાઈ. હેરાન કરે છે આ ખોડિયામાં? ઉમેદભાઈ હેરાન કરે છે? તો શું ઈચ્છા તમારી? બોલો. ખાવા પીવાની ઈચ્છા શું છે? કશું ખાવું નહીં? ઘરમાં ફરો છો? બોલો. કેન્સર સારું થઈ જશે મમ્મીને, હિનાની મમ્મીને. અને બીજી બેન સોનું છે, એની રક્ષા કરજો. ઉમેદભાઈ રક્ષા કરશો ને? અને માતાજીનું હવન છે એ ચર્ચા કરશે બ્રાહ્મણ જોડે. અહીં બોમ્બે કાં તો ભાઈ કામાખ્યા જઈને બતાવીશું, બરાબર? ખર્ચો થશે પણ સેટ કરીશું. હા, બરાબર. કઈ બીજી ઈચ્છા છે? શાંતાબા તમે રાજી છો આજે? બોલો. રાજી છો કે નહીં? કંઈ ખાવું છે? જમીના હાથે. ઉમેશભાઈને તો પાણી પીવું છે. બોલો. એવું છે ઉમેશભાઈને? પાણી તો તરસ્યા હોય ને? બોલો. પાણી પીવું છે ને? શું છો? ઘરમાં હજુ કોણ શક્તિ છે મારી? બોલો. છાયારૂપી છે ઘરમાં? છાયારૂપી છે? બોલો. છે ને? હે મોટરી બોલો. છાયારૂપી છે? મોટરી બોલો. પણ અવાજ કાઢો. હા, એનો હવે હવન થશે. હવનથી નીકળી જશે? બોલો. હવનથી નીકળી જશે ને? બોલો. મોટરી બોલો. હા કે ના તો કહો. જમાઈ રાતે ખાવા પડે. પેલા જમાઈ રાતે નવા છે. આ યજ્ઞથી નીકળી જશે ને મેની શક્તિ? બોલો. અને બીજું રક્ષા કરશો ને હવે? હિનાબેન, સોનુબેન ઘરમાં કોઈ બીજું છે તકલીફ? આવી ગયું. મેરી શક્તિ હવન કરશે. હવે રક્ષા કરશો ને? રક્ષા કરશો? બોલો. હે આ જમાઈ હારા છે ને? બોલો ખરા. કોણ બોલે છે? ઉમેદભાઈ છે અત્યારે?
શાંતાબા શાંતાબા આ જમાઈ તમને પગે લાગવા આવે આ હિના બી તમને પગે લાગે છે હિના થકી જમાઈ રહેતા ચાલશે ને આશીર્વાદ આપો આ તમારું જમાઈ રજા બાલો જણીલો જરા બીજા જે આવે તે આવા દેજો માથાનામાં કંઈ પૂછો તમે પણ તમે પૂછો જે પૂછવું હોય આ જમાઈ કંઈ પૂછે રડી લો જમાઈને અમે રમી લો માથે હાથ મૂકીને આશીર્વાદ આપો રડી લો રડી લો આ તમારા જમાઈ એકલા જ દીકરા આ દીકરો ગણો કે જમાઈ ગણો બરાબર છોકરા સમાન છે તમારો ઈચ્છા છે મારી જોડે આવ્યો છોરી કેન્સર છોકરી માટે શું કરીશું હવે કેન્સર સારું કરશું પૂછી લો માતાજી કરશે માતાજી મટાડશે ને યજ્ઞ કરવાથી હા માતાજી યજ્ઞ બાકી છે એટલે પાવરફુલ કરો ઈચ્છા નહીં ને બીજી તમારી કઈ ખાવું છે કઈ ખાવું છે કઈ નહીં હવે શાંતિ બધું ઘરમાં શાંતિ થશે ને હા ઘરમાં શાંતિ થાય ને બધું બોલો કઈ બોલવું હોય બોલી લો ચાલો બોલવું હોય તો બોલી લો તમે સાંભળી જોઈ લીધું છે બરાબર ચાલો શાંતાબા હવે શ્રીફળમાં આવી જશો બોલો આ શ્રીફળમાં આવી જશો બોલો લડવું તો હજુ કહ્યું જ જમાઈને હે પવન છે આગળ હે ને અને બીજી વાત કે 4 રસ્તાથી કોઈ આવી ગયેલી અને કરેલું છે કોઈ ઘરમાં કરેલું છે ને બોલ મને દેખાય છે ઘરમાં ઉપર કરેલું છે અને આ બહુ જૂનું છે બોલ આ વસ્તુ છે 8 વર્ષથી તો કરેલું દેખાય છે હે બરાબર આચું બોલ હવે એ વસ્તુ બધું અહીં થઈ જશે નિવારણ એનું માતાજીનું કરવાથી થઈ જશે બોલ 15 વર્ષથી બેઠી છો 15 વર્ષથી ભાઈ 8 થી 15 આયા 1 કે 2 છે બોલ 1 કે 2 છે 3 વસ્તુ બેઠી છે ભાઈ જો દેખો કરો 15 વર્ષથી તારા ઘરમાં બેઠી છે બહારની છોડેલી છે મોકલેલી કે 4 રસ્તાની બોલ મોકલેલી છે જો ખબર છો હા કોને મોકલી છે બોલો પ્રેમથી હવે નામ કહો પ્રેમથી કહો કોને મોકલી છે બોલ હે કોને મોકલી છે બોલ કોને મોકલી છે કોઈ કહીએ ના હે તમારા જમાઈ કોણ જમાઈ કોણ છે નામ બોલો જમાઈનું નામ નથી જમાઈ કોણ જમાઈ કોણ નજીકના છે કે દૂરથી હશે જમાઈ હે તમારા જમાઈ એટલે શાંતાબાના જમાઈ હે બે જમાઈ કોણ છે નામ કોણ છે એ દેશમાં જ એ લોકો કરાવે છે બધું તારા દોરા આ છોકરીઓને ઘર બરબાદ થઈ જાય એટલા સારું હે મારી દેવા કોણ મારી દેવા પેલા 2 વસ્તુ મેલી શકતી આ બ્રાહ્મણો માતાજીનો હુકમ કરશે તો તને મારી પકડી દઈશું બોધી દઈશું અહીં આગળ આ બ્રાહ્મણો હવન કરશે તો નીકળી જઈશ બોલ તો મારીશ બ્રાહ્મણો કામાખ્ય જે હવન કરશે તો બોલ હે તો નીકળી જઈશ કામાખ્ય જો ખબર શક્તિશાળી છે તારે બોધી દેશે હે બોલ જો છૂટી જશે બોલ હે કામાખ્ય ખબર છે ને શક્તિશાળી તંત્રની દેવી છે હે એનીથી ઉપર છે તું બોલ એનાથી ઉપર છે તું હે જો તારી જે હવન કરીશું તું હમતી ના પૈસા ભલે ખર્ચીશું પણ તારો તો છોડીએ નહીં તને બરાબર ચાલ નીકળી જઈશ ને તારી જાની બેઠી છે ઘરમાં તો હવે આ તો આજે તને શાંતિ મળી ઘરના પિતૃઓ શાંતાબાને બધાને મેલી શક્તિઓને મળી શાંતિ બોલ આ પેલું કરીશું પછી નીકળી જઈશ ને હે બરાબર અને આ તાઈને બધું કેન્સર પણ તે તું જ લાવી છે બોલ બહારની શક્તિએ કર્યું છે ને કેન્સર જો બરાબર બોલ મોઢે બોલ હા તું લાવી કેવું લાવ્યો બોલ તમારી પસંદ વાત કરો આ મેલી શક્તિ બોલે છે હમણાં મેલી શક્તિ બોલે છે કેમ લાવી છે બોલ તારું બગાડ્યું તું કશું એને શું બગાડ્યું તું બોલ શું બગાડ્યું તું
તો પછી આ લોકોને શું કા જીવ લેવાય? તું કેન્સર કરે શરીરમાં આવી ગયું અંદર, હે? બોલ, બહારની શક્તિને ત્રિશુળ ગોચું મેં અહીંયા આગળ ગોચું, ત્રિશુળ ગોચું, બોલ, છાતીમાં ગોચું, હે? તો હેરાન કરીશ હવે? તારો યજ્ઞ તો પૂર્ણ કરીશું, તને છોડીએ નહીં. કામાખ્યા જઈને યજ્ઞ કરીશું તારો. કર્યો ને? જો ભાઈ હાથ છે ચાલે પછી હવન પછી જતી રહીશ, કામાખ્યામાં સમાવેશ થઈ જઈશ મંદિરમાં. બોલ, તારો ફોટો અને તારો ઉતારો લઈ જઈશું, બરાબર? તારા ઘરમાંથી નારી ઉતારો કરી લઈ જઈશું બોમ્બેથી, હા? કામાખ્યામાં છોડ દઈશું. બોલ, કઈ બેસી જઈશે? શક્તિનો નાશ કરવા માટે શક્તિનો ઉપયોગ કરવો પડશે. તંત્રને મારવા માટે તંત્રનો ઉપયોગ કરવો પડશે અમારે હવે. બીજું બોલ, કઈ ખાવું છે બહારની શક્તિને? અહીં પ્રત્યક્ષ પીલે પીવું હોય તો પછી અમે તો એ પીવા નહીં આપીએ. દરેક મુગા કામાખ્યા દેવીના ચરણોમાં તને છોડ દઈશું. કઈથી તારો છુટકારો નહીં નીકળવાનો. કોઈ બંધન થયા જ તારા મંદિરમાં અમારા પગ પડશે, તારું નારિયેળ લઈ જઈશું ને એટલે તઈ મૂકીશું ને, એવું તારે ચમત્કાર આ કન્યાને થશે, એના મમ્મીને થશે, આ હિનાને અને સોનુબેનને, એ બધાના શરીરમાં એનર્જી આવી જશે. ક્યારે કે હજુ યજ્ઞ થશે પછી, બરાબર ને? બોલ, થઈ જાય, સાચું બોલ, મોટેથી બોલ. હા, તારી રણકારી બેન બોલાય આગળ. તારી જે શક્તિ છે એને હાજર કર, બરાબર? હજુ બહારની શક્તિઓ ત્રણને. તને આજે ગમ્યું કે ના ગમ્યું આ વિધિ? પહોંચી? બોલ, પહોંચ્યા વિધિ? બોલ, મોટેથી બોલ. તારા મુક્તિ જોઈએ છે હમણાં? પિતૃઓને મુક્તિ જોઈએ છે? બોલ, બોલને. બ્રાહ્મણને જો આજે બ્રાહ્મણ તને દુઃખી નહીં કરતા, પણ તું કોઈના જીવ લેવા માટે શું આવી? કેન્સર થઈ ગયું, આ બે છોકરીઓ બિચારી એકલી રહી ગઈ, હે? તો કેમ આવી ગયા તમે? આ બહારની શક્તિ, આ દીકરીઓ બેનું જીવન, મમ્મીને આવું થયું, પપ્પા નહીં, તારી ભૂલ થઈને. બોલ, તારી ભૂલ થઈને આવામાં ઘર પકડવામાં ભૂલ થઈને, હે? આ જમાઈએ મોકલી એટલે બે ત્રણ જણે પતાવા મોકલી, બે છોકરીઓને, બે દીકરીઓને પતાવા મોકલી હતી અને મમ્મીને પણ પતાવા. એ જમાઈએ ધ્યાન રાખજો, એમના ઘરે જવું રહે આવે. જે કીધા દેશમાં છે, પેલા દેશ બાજુ રહે છે જમાઈ, હે? દેશમાં રહે છે જમાઈ? બોલ, મોટે બોલ. ચલો હવે કઈ વાતો, એનો અમે નિવારણ તો તરીકો કરી દઈશું, બરાબર? આ બ્રાહ્મણ કરશે, ચાલશે? પિન્ટુ મહારાજ બોલ, હે? મારા હાથે બધા મુક્તિ પામી જશો ને કામાખ્યા જઈને? બોલો, મોટેથી બોલો, હે? બસ, તમે રાજી રહેશો ને? મને અત્યારે સુધી સાંભળો મારી વાત. આ છોકરીને, હિનાને, એની મમ્મીને અને એની બેનને, સોનુને કંઈ થવું ના જોઈએ. આજે હું રક્ષા કરવા તો બાંધી આપું છું. જ્યાં સુધી યજ્ઞ કરવા ના જઈએ, બરાબર, ત્યાં સુધી એની રક્ષા કરીશ ને? પિતૃઓ શાંતાબા રક્ષા કરશો ને? બસ. અને નવરાત્રિમાં શક્ય હોય તો ધીરે ગોઠવણ કરીશું, અને જે પ્રમાણે બજેટ છે એ પ્રમાણે સેટ કરીશું, બરાબર? બોલ, ત્યાં સુધી રક્ષા કરજો પિતૃઓ, હા? કરશો ને? હું દોરો બંધે બી સાજે ચિંતા ના કરશો તમે. શાંતાબા, બ્રાહ્મણના દોરો એ રક્ષા કવચ રહેશે, હા? ચાલો, હવે મુક્તિ જોઈએ છે ને? તને હવે જો પિતૃ હાથે બહારની શક્તિ પણ હવે છાયારૂપી તો આ વાયુ સ્વરૂપે અંદર, પણ આ ખોડિયામાંથી સંપૂર્ણ અમે યજ્ઞ કરીશું. મારા શ્રીફળ ઉતારો કરી લઈ જઈશું, એ અર્પણ કરીશું કામાખ્યામાં. એટલે હિનાબેન, સોનુબેન અને મમ્મી નામ શું? સાસુ મનુબેન, એમાં શરીરમાં એનર્જી તાકાત આવી જવી જોઈએ, બરાબર? હે? આ બંને છોકરીઓના શરીરમાંથી નીકળી જવું પડશે. બહારની શક્તિ 3 છે, 15 વર્ષથી. બીજી ચોથી એનું છે. બોલ, 4 રસ્તાને દેખાય છે. 4 રસ્તા બી હતી, હવે નીકળી ગયા. તો પેલી બાજુ રમે છે, એટલે મુક્તિ જોઈએ છે. કઈ આગળ યજ્ઞ કરીને કામનું દેશ, બરાબર? હે? ચાલો આવી જાઓ. ચાલો
કરું છું આ નરેવમાં ઉતારું છે આ રમતા રમતા બરાબર રમો જોરથી રમો બરાબર હવે પવન છો બરાબર રમો 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 દેવી માતા ચાલો બહારની શક્તિ 3 છે અંદર 15 વર્ષથી બિરાજમાન છે આ કન્યામાં આ દીકરીમાં 15 વર્ષથી પિતૃઓ છે આ શાંતાબા અહીં બેઠા છે વર્ષથી અને 3 શક્તિ મેલી 15 વર્ષથી આ કોડિયામાં રમે છે એનો નિકાલ કરવા માટે કામાખ્યા દેવીના ચરણોમાં આ બહારની શક્તિ 1 2 કરશે બરાબર હા ચાલો હવે અત્યારે શાંત થઈ જજો આ દીકરીને કે સોનુબેન હેરાન ના કરવા છે મમ્મીને સારું આજથી મમ્મીને પણ રિઝલ્ટ મળવું છે આજથી મમ્મીની તબિયતમાં સુધારો કર તારું કામ થશે નવરાત્રીમાં તું ચિંતા ના કરી બહારની શક્તિઓ તમને પણ અમારે હેરાન નહીં કરવાના તમારે ગતિ તમે શાંત જેને મોકલી છે પાછી તઈ રિટર્ન જાવ બરાબર ચાલ આવી જાવ સિફરમાં હવે બસ પો થઈ ગયું ચાલો ચાલો ચાલ જાય છે ને ખૂબ માર ખૂબ માર ખૂબ માર માર ખૂબ જોરથી માર જોરથી જો આ કોડિયો ખાલી કર ચાલ એમને ખાલી કર સદગતિ મોક્ષ શાંતાબા મોક્ષ પામવાની શક્તિઓનો નિકાલ નવરાત્રિમાં થઈ જશે ચાલો ખોલી કર આખું ખોલ નાખો આખો ચાલો ખોલી કર આખું ખોલી કરો શું નામ તમારું